શુભમભાઈ, મને થોડી થોડી જાણ થઈ છે. રાકેશભાઈ બારોટ એટલે ફિલ્મ સુપરસ્ટાર છે, ઇન્ટરનેશનલ લોક ગાયક કલાકાર, દેશ વિદેશમાં પ્રોગ્રામ થતા હોય. આપ શું થાવશો એમના? ભાણેજ થાવશો એમને? વાહ ભાઈ વાહ. મણિનાથભાઈ બારોટ એટલે ગુજરાતનું એવું નામ. અત્યારે આપણે કલાકારને કોઈને સ્ટાર કહીએ, કોઈને સુપરસ્ટાર કહીએ, કોઈને મેગા સુપરસ્ટાર, કોઈ મિલિયન મેગા સુપરસ્ટાર હોય, પણ સ્વર્ગીય મણિનાથભાઈ બારોટ એટલે ખબર છે એમને આ બધા નામ નાના પડે ભાઈ. એમની જે પદવી છે ને, આ બધા નામ નાના પડે. એવા કલાકાર જેને જોઈને હજારો ને લાખો કલાકારો ઉભા થયા છે. એમનું એવું ગીત, કોઈ એવું ગીત જ નહીં કે જેમને આપણે સાંભળવું ના ગમે. અને ગુજરાતનું નહીં, દેશ વિદેશનામાં જ્યાં જ્યાં પ્રોગ્રામ થતા હોય આપણા ગુજરાતી કલાકારોને, કોઈ એવા કલાકાર નહીં હોય જેમને મણિનાથભાઈનું ગીત ના ગાવું પડે. કોઈ પણ કલાકાર હોય એમને ગીત ગાવું પડે, ગાવું જ પડે. એવા મણિનાથભાઈના ભાણેજ એટલે રાકેશભાઈ બારોટ અને એમના ભાણેજ એટલે શુભમભાઈ. અને આમાંથી ઘણા કલાકાર બનવા માંગતા છે, ઘણા ગાતા આવડતું છે, પણ વિચાર કરતા કે આ સારું